નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમે દુશ્મનોના જાળાથી ઘેરાયેલા છો અને તમે વિચારી રહ્યા છો કે આટલા બધા દુશ્મનોનો સામનો કેવી રીતે કરવો, તો મિત્રો આગામી 12 મિનિટમાં હું તમને એક એવો ઉપાય શેર કરવા જઈ રહી છું કે જે તમારા હજારો દુશ્મનોને પણ બેઅસર કરી દેશે। તો મિત્રો, જો તમે પણ તમારા બધા જ દુશ્મનોને એક સાથે દૂર કરવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જોવો પડશે। આજે હું સમજવા જઈ રહી છું કે કેવી રીતે ફક્ત 2 જ જાયફળને જમીનમાં તમારે દાટી દેવાથી તમારા જીવનના બધા જ દુશ્મનો ભલે ગમે તેટલા હોય તે સંપૂર્ણપણે બેઅસર થઈ જશે। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમે બાલાજી મહારાજના સાચા ભક્ત છો તો મિત્રો તમે હમણાં જ અમારા આ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો, કારણ કે મિત્રો દરેક મંત્ર ઉકેલની શક્તિ વધારે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ, પરંતુ તે પહેલાં ચાલો આપણે સમજીએ કે ઉકેલ શા માટે આટલો ખાસ છે। તો જુઓ મિત્રો, અન્ય ઉપાયોમાં તમે 1 કે 2 દુશ્મનોને નિશાન બનાવો છો, પણ જો તમારા ઘણા બધા દુશ્મનો હોય, જો તમારી ઓફિસમાં 5 લોકો તમારી વિરુદ્ધ હોય અને જો તમારા પરિવારમાં 3 કે 4 લોકો તમને હેરાન કરતા હોય છે, તો જો મિત્રો તમારા વ્યવસાયમાં હરીફો તમને નુકસાન પહોંચાડતા હોય, તો મિત્રો શું તમે દરેક માટે અલગ ઉપાય અજમાવશો? એટલા માટે મિત્રો તમારે આ ઉપાય ખૂબ જ શક્તિશાળી છે। તે તમારા બધા જ દુશ્મનોનો એક સાથે નાશ કરી શકે, અને પછી ભલે તે 10 હોય કે 100 હોય કે 1000 હોય। હવે વાત કરીએ કે જાયફળમાં મિત્રો શું ખાસ છે। જુઓ, જાયફળ કોઈ સામાન્ય મસાલો નથી, તે આપણા શાસ્ત્રોમાં પણ તંત્ર વિદ્યામાં જાયફળને ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે। મિત્રો, જાયફળ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે, અને દેવી લક્ષ્મી ફક્ત ધનની દેવી જ નથી, તે સૌભાગ્યની દેવી પણ છે અને તે સમૃદ્ધિની દેવી પણ માનવામાં આવે છે। જ્યારે મિત્રો તમે જાયફળનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો અને ત્યારે તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળતા જ રહે છે, અને જેને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળતો હોય તેને કોઈ પણ નુકસાન પહોંચાડી શકાતું નથી। મિત્રો, બીજું કે જાયફળમાં એક ખાસ ઉર્જા હોય છે જે નકારાત્મકતાને દૂર કરે છે। જ્યારે તમે જાયફળને જમીનમાં દાટી દો છો તો મિત્રો ત્યારે તે પૃથ્વીની ઉર્જા શોષી લે છે, અને આ ઉર્જા પછી તમારા દુશ્મનોની નકારાત્મક શક્તિઓને નાશ કરી દે છે। ત્રીજું કે અને આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે તમે 2 જાયફળનો ઉપયોગ કરો છો તો મિત્રો ત્યારે તે સંતુલન બનાવે છે। એક જાયફળ તમારું રક્ષણ કરે અને બીજું જાયફળ તમારા દુશ્મનોને ભગાડે છે। એક સાથે તેઓ તમારી આસપાસ એક શક્તિશાળી ઢાળ બનાવી દેતા હોય છે। અને હવે હું મિત્રો તમને કહીશ કે આ ઉપાયનો ઉપયોગ તમારે ક્યારે કરવો, અને આ તે જગ્યા છે કે જ્યાં ઘણા લોકો ભૂલ કરતા હોય છે। તો મિત્રો હવે તમે ધ્યાનથી સાંભળજો। તમારે મંગળવારે આ ઉપાય કરવાનો રહેશે। મિત્રો, મંગળવાર જ કેમ? કારણ કે મિત્રો મંગળવાર હનુમાનજીનો વાર હોય છે, અને હનુમાનજી તમારી બધી જ મુશ્કેલીઓનો તારણહાર હોય છે। તો મિત્રો તેઓ દરેક સમસ્યાથી તમને બચાવે છે। અને સમયની આપણે વાત કરીએ તો સાંજનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે, અને સાંજે 5 થી 7 વાગ્યા સુધીમાં આ સમયને સંધ્યાકાળનો સમય કહેવામાં આવે છે, અને આ સમય ખૂબ જ શક્તિશાળી હોય છે। આ સમયે દિવસ અને રાત મળતા હોય છે, પ્રકાશ અને અંધકાર મળે છે, અને આ સમયે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ખૂબ જ ઝડપથી પરિણામ તમને આપતા હોય છે। તો હવે મિત્રો હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જણાવીશ। મિત્રો, સૌપ્રથમ તમારે 2 જાયફળની જરૂર પડશે। યાદ રાખો કે મિત્રો તમારે આખો જોશે કે તૂટેલા નહીં, જો બંને એક જ કદના હોય તો મિત્રો તે વધુ સારું છે। અને પછી તમારે સફેદ કાગળની હવે જરૂર પડવાની છે, એક કાળી પેન અથવા તો માર્કર, થોડી હળદર પાવડર, થોડું સિંદૂર અને એક નાનું એવું ફૂલદાની, અથવા તો જો મિત્રો તમારા ઘરમાં થોડી એવી જમીન હોય તો તમે તેને ત્યાં જ દાટી શકો છો। મંગળવારે સાંજે તમારે 5 વાગ્યા પછી સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા। લાલ કે કેસરી કપડાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। એક સ્વચ્છ થાળી લેવી અને તેના પર બધી જ વસ્તુઓ મૂકો, અને ભગવાન હનુમાનની સામે તમે દીવો પ્રગટાવો। હવે બંને જાયફળ તમારે ઉપાડવાના રહેશે।
એક જાયફળને હળદરથી તમે લૂછી શકો છો અને પછી તેના પર તમારે થોડું એવું સિંદૂર લગાવવું અને બીજા જાયફળ સાથે તમારે આવું જ કરવાનું રહેશે. હવે મિત્રો સફેદ કાગળનો ટુકડો લઈ અને કાળી પેનથી તેના પર તમે શત્રુ લખી દો. દુશ્મન કોઈ નામ સ્પષ્ટ કરતો નથી, કારણ કે મિત્રો ઉપાય તમારા બધા જ દુશ્મનોને લાગુ પણ પડી શકે છે. હવે મિત્રો તમારે કાગળને સહેજ ફોલ્ડ કરવાનું રહેશે અને તે બે જાયફળ વચ્ચે મૂકો. નીચે એક જાયફળ, મધ્યમાં કાગળ અને ઉપર બીજું જાયફળ. હવે મિત્રો તમારે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે ધ્યાનથી સાંભળો. આ બે જાયફળ તમારા બંને હાથમાં તમારે પકડો અને આંખો બંધ કરી ભગવાન હનુમાનજીનું તમારે ધ્યાન કરવું અને આ મંત્રનો જાપ કરો. મંત્ર છે ઓમ હનુમંતે રુદ્રાત્મકાય હમ ફટ ફરી. એકવાર ઓમ હનુમંતે રુદ્રાત્મક કાય હમ ફટ. આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે. તે ભગવાન હનુમાનના રુદ્ર સ્વરૂપનો મંત્ર છે. જ્યારે ભગવાન હનુમાન તેમના રુદ્ર સ્વરૂપમાં પ્રગટ થાય છે ત્યારે કોઈ તેમની સામે ટકી પણ શકતું નથી. તમારે આ મંત્રનો 51 વખત એટલે કે 50 વખત જાપ તમારે કરવાનો રહેશે. અને જો તમારી પાસે માળા છે તો મિત્રો તેને તમે ગણો નહીં તો તેનો અંદાજ લગાવો. મંત્રનો જાપ કરતી વખતે તમારે તમારા મનમાં તમારે કલ્પના કરવી કે તમે બધા જ દુશ્મનો છે જે લોકો તમને જાણી જોઈને કે અજાણતા તમને નુકસાન પહોંચાડી રહ્યા છે. અને હવે તમારે આ બે જાયફળ તમને તે બધાથી જ બચાવશે. અને મંત્રનો જાપ કરતા પછી ભગવાન હનુમાનને તમારી પોતાની ભાષામાં પ્રાર્થના કરો અને કહો કે હે હનુમાન, હે બજરંગ બલી, તમે બધામાં મહાન છો. તમે લંકા બાળી નાખી છે, રાક્ષસોનો તમે વધ કર્યો છે અને સંજીવની પર્વત તમે ઉપાડ્યો. તમારાથી શક્તિશાળી હવે બીજું કોઈ નથી. એ પ્રભુ, મારા જીવનમાં ઘણા દુશ્મનો છે. કેટલાકને હું જાણું છું, કેટલાક છુપાયેલા પણ છે. તેઓ સાથે મળીને મને પરેશાન કરી રહ્યા છે અને મારા કામમાં ખલેલ પહોંચાડી પણ રહ્યા છે. અને મિત્રો, મારા ઘરમાં અશાંતિ ફેલાવી પણ રહ્યા છે. અને એ મુશ્કેલીઓ દૂર કરનાર હું તમને હવે વિનંતી કરું છું કે આ બે જાયફળને તમારી શક્તિથી તમે ભરી દો. જ્યારે હું તેમને જમીનમાં દાટી દઈશ ત્યારે તેઓ મારા બધા દુશ્મનોને બેઅસર કરી દેશે. તેમની બધી જ યોજનાઓ નિષ્ફળ જાય અને તેઓ મને નુકસાન પહોંચાડી બિલકુલ ન શકે. અને હે ભગવાન, જો શક્ય હોય તો તમે કૃપા કરીને તેમના મનને સાજા કરો, જેથી તેઓ સમજે કે દુશ્મનાવટ કાંઈ જ ફળ આપતી નથી. જય હનુમાનજી મહારાજ, જય બજરંગ બલી, જય શ્રી રામ. આ પ્રાર્થનાના તમારા પૂરા હૃદય અને સાચી શ્રદ્ધાથી તમારે આ લાગણીઓ કરો. અને હવે સૌથી મહત્વપૂર્ણ કાર્ય આવે છે કે આ બે જાયફળને જમીનમાં તમારે દાટી દેવા. જો તમારી પાસે તમારા આંગણામાં બગીચો અથવા તો થોડી માટી છે તો તમે તેમને ત્યાં દાટી શકો છો. અને જો તમે ફ્લેટમાં રહો છો તો ફૂલનું કુંડું લ્યો અને તેને માટીથી ભરો અને ત્યાં દાટો. તેમને દાટતી વખતે તમારે એક વાત તમારે ધ્યાનમાં રાખવી કે બે જાયફળ કેવી રીતે દાટવા. તેઓ એકબીજાને બિલકુલ સ્પર્શ ન કરવા જોઈએ. મતલબ એકબીજા ઉપર અને કાગળ વચ્ચે તે કેટલું ઊંડું હોવું જોઈએ? લગભગ 2 થી 3 ઇંચ. તમારે વધારે ઊંડું નહીં. અને ઉપર માટી સારી રીતે નાખો. હવે મિત્રો, જ્યાં તમે ખાડો કર્યો છે ત્યાં તમારે થોડું પાણી છાંટવું, એમાં ભીની થાય તેટલું જ. અને પછી ફરી એકવાર જય હનુમાનજી, જય બજરંગબલી બોલો અને તમારો ઉકેલ પૂર્ણ થયો. હવે મિત્રો, આગામી 7 દિવસ સુધી તમારે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે તમારે આ 7 દિવસો દરમિયાન દરરોજ તમારે સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો રહેશે. અને જો તમે આખી ચાલીસાનો પાઠ ન કરી શકો તો તમે ઓછામાં ઓછું આ એક નાનો એવો ટૂંકામાં ટૂંકો પાઠ કરો. ઓમ હનુમંતે નમઃ મંત્રનો 108 વાર જાપ કરી જ્યાં જાયફળ દાટ્યું છે તે જગ્યાને તમારે દરરોજ થોડું પાણી રેડવું જોઈએ. અને સૌથી અગત્યની આ વાત કે આ 7 દિવસ દરમિયાન કોઈની સાથે તમારે ઝઘડો બિલકુલ ન કરવો જોઈએ, ગુસ્સો ન કરવો જોઈએ. શાંત અને સકારાત્મક રહો. હવે મિત્રો, તમે વિચારી રહ્યા હશો કે આ 7 દિવસ દરમિયાન તમારે શું થશે? તો સાંભળો. પહેલા અને બીજા દિવસે તમારા દુશ્મનોને અસ્વસ્થતા અનુભવવા લાગશે કે જે લોકો તમારી વિરુદ્ધ કાવતરું હવે ઘડી રહ્યા છે તેઓ શંકાસ્પદ બનશે અને તેઓ એકબીજાની સાથે લડવા લાગશે. ત્રીજા અને ચોથા દિવસે તમારા દુશ્મનોની યોજનાનો નિષ્ફળ જશે.
તેઓ તમારી વિરુદ્ધ જે કંઈ પણ કરી રહ્યા છે તે ઉલટાનું પરિણામ આવશે અને તેઓ પોતે જ નુકસાન ભોગવશે. અને 5મા અને 6ઠ્ઠા દિવસે મિત્રો તમારા કેટલાક દુશ્મનો તમારાથી હવે દૂર થઈ જશે. તેઓ કાં તો તમને ટ્રાન્સફર થઈ જશે અથવા તો તેઓ તમારી સાથે જાતે જ વાત કરવાનું હવે બંધ કરી દેશે. મિત્રો 7મા દિવસે તમે જોશો કે તમારા જીવનમાં શાંતિ આવી ગઈ છે અને ત્યાં જે તણાવ હતો તે હવે ઓછો થવા લાગ્યો છે. ધંધામાં સુધારો થઈ રહ્યો છે. ઘરમાં ખુશીઓ જ ખુશીઓ ફરી રહી છે. હવે મને ખબર છે કે કેટલાક લોકોના પ્રશ્ન હવે હોઈ શકે છે. તો ચાલો મિત્રો થોડા જવાબ આપીએ. પ્રશ્ન નંબર 1 કે શું સ્ત્રીઓ આ ઉપાયનો ઉપયોગ કરી શકે છે? હા, પણ તેમના માસિક ધર્મ દરમિયાન નહીં. મિત્રો તે દિવસો પછી કરો. પ્રશ્ન નંબર 2 શું આ ઉપાય ફક્ત એક જ વાર કરવો જરૂરી છે? હા, એક જ વાર પૂરતો છે. પરંતુ જો તમને લાગે છે કે તે સંપૂર્ણપણે અસરકારક નથી તો મિત્રો તમે તેને 3 મહિના પછી ફરીથી તેનો પ્રયાસ તમે કરી શકો છો. પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં એકવાર પૂરતો રહેશે. પ્રશ્ન નંબર 3 મિત્રો જાયફળને જમીનમાં કેટલો સમય તમારે છોડવું જોઈએ? મિત્રો ઓછામાં ઓછા 21 દિવસ. તે પછી જો તમે ઈચ્છો છો તો તેને તમે કાઢી પણ શકો છો અથવા ત્યાં તમે તેને છોડી શકો. કોઈ જ વાંધો નથી. પ્રશ્ન નંબર 4 શું આ ઉપાયને તમે કોઈને નુકસાન કરશે? તો જુઓ મિત્રો, આ ઉપાય ફક્ત તમારું રક્ષણ કરે છે. તે કોઈને નુકસાન બિલકુલ કરતું નથી. તે ફક્ત તમારા દુશ્મનોની નકારાત્મક ઉર્જાને તટસ્થ કરે છે. પ્રશ્ન નંબર 5 જો મિત્રો મને મારા દુશ્મનોના નામ ખબર હોય તો શું હું તેમને લખી શકું? ના, આ ઉપાયમાં તમે નામોની જરૂર નથી. ફક્ત તમે દુશ્મન લખો, કારણ કે આ ઉપાય તમારા બધા જ દુશ્મનો માટે છે અને તે બધા માટે જ તેમને જાણી જોઈને કે અજાણતા નુકસાન પહોંચાડી રહ્યા છે. મિત્રો આ ફક્ત એક વાર્તા નથી, તે વાસ્તવિકતા છે અને લોકોના વાસ્તવિક અનુભવો છે. હવે મિત્રો તમે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ પણ છે. હંમેશા તમે આખા જાયફળ ખરીદો. તૂટેલા જાયફળ તમારે બિલકુલ નથી ખરીદવા. સારી દુકાનમાંથી તમે ખરીદો અને આ ઉપાય ફક્ત મંગળવારે જ તમારે કરવો, બીજા કોઈ પણ દિવસે નહીં. અને તમારે સમયનું ધ્યાન રાખો. સાંજે 5 થી 7 વાગ્યા સુધીમાં તમારે આ મંત્ર વિશે કોઈને જણાવશો નહીં અને તેનો સંપૂર્ણ 51 વાર જાપ કરો અને આ ઉપાય વિશે તમને કોઈને જણાવવાનું નહીં. ઉપાય જેટલો તમારો ગુપ્ત રહેશે તેટલો જ અસરકારક પણ રહેશે. આગામી 7 દિવસ સુધી શુદ્ધ રહો. માંસ, દારૂ અને તમાકુથી તમે દૂર રહો. દરરોજ હનુમાનજીને તમારે યાદ કરવા અને તેમનો તમારે આભાર માનવાનો રહેશે. સકારાત્મક રહો. શંકા બિલકુલ ન કરો. શ્રદ્ધા રાખો. હવે હું તમને કહીશ કે આ ઉપાયની શક્તિ કેવી રીતે વધુ વધારવી જોઈએ. મંગળવારે હનુમાન મંદિરમાં જઈને તમારે પ્રસાદ ચડાવવાનો છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઘરે દરરોજ હનુમાનજીના ફોટાની સમક્ષ દીવો પ્રગટાવો. ગરીબોને તમે ભોજન કરાવો, દાન કરો અને બીજાને મદદ કરો અને તમે સારા કાર્ય કરો. સૌથી વધારે અગત્યનું, તમે માફ કરો. તમારા દુશ્મનોને માફ કરો. કડવાશ ન રાખો, કારણ કે મિત્રો જ્યારે પણ તમે માફ કરો છો ત્યારે તમે હળવા થાવ છો અને બધી જ સકારાત્મક ઉર્જા તમારામાં વહે છે. તો મિત્રો આ હતો સંપૂર્ણ ઉકેલ. 2 જાયફળને તમારે જમીનમાં દાટી દેવાથી અને તમારા હજારો દુશ્મનોને પણ બેઅસર કરી શકે છે. મિત્રો હવે નિર્ણય તમારો છે, તમે તે કરશો કે નહીં. પરંતુ મિત્રો હું તમને ખાતરી આપું છું કે જો તમે તે યોગ્ય રીતે સંપૂર્ણ શ્રદ્ધા સાથે તમે 1 જાયફળના વચન સાથે કરશો તો મિત્રો તમને ચોક્કસપણે પરિણામ મળશે. તો મિત્રો હવે આજનો આ વિડીયો હું અહીં જ પૂર્ણ કરી રહી છું અને આજની આ તમામ માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો તમે લાઈક વિડીયોને કરી દેજો અને તમારા મિત્રો સાથે, પરિવારજન સાથે શેર કરો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.